નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે સુરતી લોચો બનાવવાના છીએ. બહાર જે સુરતી લોચો મળે છે એમાં આથો લાવવા માટે એ લોકો 24 કલાક માટે પલાળે છે, પણ આજે આપણે જે સુરતી લોચો બનાવીશું ને એમાં આપણે 24 કલાક પલાળવાની જરૂર નથી અને એની જોડે આપણે એકદમ ટેસ્ટીવાળી ગ્રીન ચટણી અને એનો ટેસ્ટી મસાલો પણ બનાવવાના છીએ. તો ચલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવજો. એનાથી તમને જે પણ નવી રેસીપી આવવાની છે ને એની નોટિફિકેશન મળી જશે. સુરતી લોચો બનાવવા માટે તમારે ઘરમાંથી કોઈ પણ એક વાડકીનું માપ લઈ અને એક વાડકી ચણાની દાળ લેવાની છે. પા વાડકીથી થોડી વધારે એટલી અડદની દાળ અને પા વાડકીથી થોડા વધારે એટલા પૌવા લેવાના છે. અહીંયા મેં બટાકા પૌવાના પૌવા આવે છે એ લીધેલા છે. હવે જે બટાકા પૌવાના પૌવા લીધા છે ને એને 2 વખત પાણીથી સાફ રીતે ધોઈ દેવાના છે અને આને પાણીમાં પૌવા ડૂબે એટલું પાણી નાખી અને પલાળી રાખવાના છે. એવી જ રીતે એક મોટા વાડકામાં 2 દાળ લઈ લઈશું, ચણાની ને અડદની, અને આને પણ 2-3 વખત પાણીથી ધોઈ અને હલકું ગરમ પાણી હોય ને એમાં 1.5 થી 2 કલાક માટે પલાળીને રાખીશું. 1.5 થી 2 કલાક થાય ને એના પછી આ ચણાની દાળમાંથી આપણે પાણી કાઢી દેવાનું છે. આ રીતે કરવાનું કારણ એ જ છે કે એ દાળની વાસ ના મારે એટલા માટે એ પાણી કાઢી દેવાનું છે. એની પહેલાં જે પૌવા પલાળીને રાખ્યા હતા ને એ પણ આમાં નાખી દેવાના છે. અને હવે આમાં નાખીશું દહીં. દહીં આપણે અહીંયા એકદમ ખાટું જોઈને લેવાનું છે. ખાટું દહીં લેવાનું કારણ એ જ છે કે આમાં આથો આપણે સારી રીતે અને જલ્દી આવી શકે. જો તમારું દહીં ખાટું ના હોય ને તો આમાં 2 થી 3 મોટી ચમચી ભરીને લીંબુનો રસ નાખી દેજો. જો કે આપણે એ પાછળથી નાખવાના જ છીએ, તો પણ તમારે અત્યારે નાખવો હોય તો તમે અત્યારે પણ નાખી શકો છો. અને આને બંધ કોઈ કબાટમાં મૂકી દેજો એટલે જલ્દી આથો આવે. હવે 2 કલાક માટે પાછું આને રેસ્ટ આપીશું. 2 કલાક પછી ચેક કરીશું. વળી પાછું 2 કલાક થાય ને એટલે દાળને ચેક કરીશું. આ વખતે દાળ બહુ સારી રીતે પલળી ગઈ હશે. દેખો આ રીતે ચેક કરવાની છે. દાળ સારી રીતે પલળી ગઈ છે. હવે આને મિક્સીમાં પીસી લઈશું. એ પહેલાં આમાં આદું અને મરચાં નાખીશું અને 2 મોટી ચમચી ભરીને લીંબુનો રસ નાખીશું એટલે આમાં આથો બહુ સરસ રીતે અને જલ્દી આવી જાય. આદું મરચાં અને લીંબુના રસને સારી રીતે મિક્સ કરી હવે આને એકદમ બારીક એવું મિક્સચરમાં પીસવાનું છે. જો તમે અહીંયા આદું ના વાપરતા હો તો સ્કીપ કરી શકો છો. જો આવું બારીક અને એકદમ પેસ્ટ જેવું પીસી લીધા પછી હવે આને વળી પાછું 5 કલાક માટે આપણે કોઈ બંધ જગ્યાએ ઢાંકીને મૂકી દઈશું એટલે આમાં બહુ જ સરસ રીતે આથો આવી જશે. હવે લોચાનો મસાલો બનાવવા માટે થોડો કાળા મરીનો પાવડર લઈશું, થોડું શેકેલું જીરું નાખીશું અને કાશ્મીરી લાલ મરચું આવે છે એ થોડું નાખી દઈશું અને આમાં નાખીશું ચાટ મસાલો અને થોડું સંચર મીઠું નાખી દઈશું. હવે આ બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. એમ તો આ લોચો મસાલો ખાસો વધારે બને છે એટલે તમે 3 થી 4 વખત આને વાપરી શકો છો, પણ 6 મહિના તમે આને કોઈ ડબ્બીમાં સારી રીતે ભરીને પેક કરીને મૂકશો ને તો પણ આ બગડશે નહીં. અને આનો ટેસ્ટ તો બિલકુલ બહારના જે તમે લોચામાં ખાઓ છો ને એ મસાલા જેવો જ આવશે. ચલો હવે લીલી ચટણી બનાવી દઈએ. એના માટે લીલી ચટણી બનાવવા માટે 100 ગ્રામ ધાણા લીધા છે. આમાં થોડો પુદીનો નાખીશું અને લીલા મરચાં નાખી દઈશું. લીલા મરચાં બહુ તીખા હોય તો થોડા ઓછા લેવા. હવે આમાં કોઈ પણ ચણાના લોટનું ફરસાણ નાખીશું. મેં અહીંયા રતલામી સેવનો ઉપયોગ કર્યો છે. હવે આમાં થોડું શેકેલું જીરું, ચાટ મસાલો અને થોડું મીઠું નાખી દઈશું. મીઠું સ્વાદ અનુસાર નાખવું. થોડી નાખીશું ખાંડ. ખાંડ ઓપ્શનલ છે પણ વધારે સારી લાગશે ખટમીઠી ચટણી હશે તો. થોડો લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ ને ખાંડ તમારે તમારા ટેસ્ટ અનુસાર નાખવું અને મીઠું પણ. હવે આમાં થોડા સિંગદાણા નાખી દઈશું અને આને પહેલાં એક વખત અધકચરું ક્રશ કરી નાખીશું. આ રીતે એક વખત અધકચરું ક્રશ થઈ જાય પછી આમાં 2 થી 3 આઈસ ક્યુબ નાખીશું એટલે બરફના ટુકડા અને એકદમ સ્મૂથ પીસી દઈશું. હવે તમારે આ લીલી ચટણી જેટલી પતલી બનાવી હોય ને એટલું તમે આમાં પાણી મિક્સ કરી અને એને જાડી કે પતલી રાખી શકો છો. હવે આપણે દાળનું ખીરું ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે આમાં કેટલો બધો આથો આવી ગયો છે. પહેલાંની કમ્પેરિઝનમાં તમે આગળ વિડીયો લઈને પણ જોઈ શકો છો કે આપણું જે ખીરું છે એ ખાસું એવું ફૂલી ગયું છે. હવે આમાં થોડું મીઠું અને હળદર નાખી અને આને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ ખીરામાં 2 મોટી ચમચી ભરીને તેલ નાખીશું અને એક ઈનોનું પાઉચ નાખી દઈશું. ઈનો નાખી અને તેલ નાખી અને આને એક જ દિશામાં ફટાફટ હલાવવાનું છે અને 5 મિનિટ માટે સરખું આને હલાવી અને આને ફેંટી લેવાનું છે. અને એના પછી એક ચીકણી કરેલી થાળીમાં
થોડું બેટર નાખીશું. બહુ વધારે નથી નાખવાનું, નહીંતર આના ઢોકળા બની જશે. થોડું પતલું લેયર જ રાખીશું અને આની ઉપર થોડું મરચું અને થોડા તલ ભભરાવીશું. મરચું અને તલ સ્પ્રિંકલ કરી અને પછી એક ગરમ પાણીનું જે કુકર હોય, જે મેં પહેલેથી જ મૂકી દીધું હતું, એમાં આ રીતે પ્લેટને મૂકી અને આને 10થી 12 મિનિટ માટે સીનવા દઈશું. 10થી 12 મિનિટ થઈ જાય એટલે કુકર ખોલીને ચેક કરવાનું છે. અહીંયા તમે ચપ્પુ નાખીને પણ ચેક કરી શકો છો કે બરાબર લોચો સીની ગયો છે કે નહીં. લોચો બનાવતી વખતે ખાલી તમારે 2 થી 3 વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે કે તમારે લોચોનું જે બેટર છે એટલે કે ખીરું છે એ બહુ પતલું રાખવાનું છે. બહુ જાડા ઢોકળા જેવું નથી ઉતારવાનું, પતલું જ ઉતારવાનું છે આને. એટલે પ્લેટમાં બહુ વધારે ખીરું નથી નાખવાનું અને ગરમા ગરમ જ પીરસવાનું છે. લોચો ઠંડો થઈ ગયા પછી પીરસશો તો એ બિલકુલ ટેસ્ટી નહીં લાગે. આ રીતે આ રેસિપીથી તમે અમુક જ કલાક પલાળી દાળને અને 24 કલાકની રાહ જોયા વગર ફટાફટ લોચો બનાવી શકો છો. હવે આને થોડુંક ઉપરથી બટર અથવા તો પછી તેલથી સર્વિંગ કરીશું. જોડે લીલી ખટમીઠી ચટણી છે એ પણ પીરસીશું, જેનાથી આ વધારે ટેસ્ટી લાગે. આપણો જે લોચોનો મસાલો બનાવ્યો હતો ને એ ઉપરથી થોડો આ રીતે સ્પ્રિંકલ કરીશું. થોડી બારીક બેસનની સેવ હોય છે એ નાખીશું, એ બી આના ટેસ્ટને વધારે છે. અને થોડા લીલા ધાણા પણ નાખીશું. આજની આ ખૂબ જ સરળ રીતે એક વખત આ સુરતી લોચો ઘરે જરૂર બનાવીને જોજો, તમને જરૂર ભાવશે. અને જો આ રેસિપી બનાવતી વખતે હજી પણ કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછજો. અને જો રેસિપી ગમી હોય ને તો આને લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા. અને હા, ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.